નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે સજીવોના ચોથું લક્ષણ જે છે જેને આપણે કહીશું ચયાપચય એના વિશે માહિતી મેળવીશું. પહેલા જોઈ લઈએ કે ચયાપચય જે પ્રક્રિયા જે છે એ ચય ક્રિયા અને અપચય ક્રિયાનો સરવાળો છે. ટૂંકમાં આ ક્રિયા એવી છે કે સજીવ દેહ જે છે, કોઈ બી સજીવ દેહ છે જેની અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે તેનો બધાનો સરવાળો કરવામાં આવે, જેને આપણે ચયાપચય તરીકે ઓળખી શકીએ. એટલે અહીં વ્યાખ્યા આપી શકીએ, ચયાપચય એટલે બધી જ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો. બરાબર? જે તે સજીવ દેહમાં મુખ્યત્વે બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, એક ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. ચય ક્રિયાઓ કેવી છે તો કે આ જે પ્રક્રિયાઓ જે છે, ચયની ક્રિયાઓ જે છે એમાં શું થશે તો કે નાના નાના અણુમાંથી અથવા તો સાદા અણુમાંથી જટિલ અણુનું અથવા તો મોટા અણુનું નિર્માણ થાય છે. બરાબર છે? આનું એક ઉદાહરણ આપણે આગળ શીખી ગયા હતા કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા જે છે જેમાં CO2 અને પાણીના અણુ ભેગા મળીને ગ્લુકોઝના અણુનું નિર્માણ કરે છે, ઓક્સિજનને મુક્ત કરે છે. આ દરમિયાન થોડા પ્રમાણમાં પાણીના અણુ પણ મુક્ત થાય છે. અહીંયા પ્રક્રિયા બેલેન્સ કરીએ તો 6CO2 12H2O, અહીંયા 6O2 6H2O. આ જે સમીકરણ જે છે એમાં બે નાના નાના અણુઓ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ જોડાઈને ગ્લુકોઝનો મોટો અણુ બનાવે છે, એટલે આને ચય ક્રિયા તરીકે ઓળખી શકાય. હવે જ્યારે બે અણુ જોડાય છે તો એમાં ઊર્જાની જરૂરિયાત પડે છે, જેથી બંને અણુઓનું જોડાણ થાય છે. એટલે ચય ક્રિયાઓ જે છે એ ઊર્જાગ્રાહી પ્રક્રિયાઓ છે. બરાબર? ઊર્જાને ગ્રહણ કરે છે. બીજું કહી શકીએ કે બે અણુઓ જોડાઈને કંઈક બને છે, એટલે કે કંઈક વસ્તુનું સંશ્લેષણ થાય છે. ચય ક્રિયાઓ જે છે જે સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે. બરાબર છે? ફરીથી ચય ક્રિયાઓમાં નાના અણુ અથવા સાદા અણુનું જટિલ અણુમાં અથવા તો મોટા અણુમાં નિર્માણની ક્રિયા થાય છે. અહીંયા આગળ આપણે ઉદાહરણ આપ્યું છે, અહીંયા ઉદાહરણ લખવું હોય તો લખી શકાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. બરાબર? કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ પાણીનો અણુ જોડાઈને ગ્લુકોઝનો અણુ બનાવે છે. અહીંયા બે અણુ જે છે નાના અણુ કહેવાશે, સાપેક્ષમાં જે અણુ બનશે જે મોટો અણુ ગણાશે. ટૂંકમાં આ પ્રક્રિયા જે છે ચય ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું એ પણ કહી શકાય કે બે અણુ જોડાય છે એ માટે કંઈક ઊર્જાની જરૂર પડે છે, તેથી આ પ્રક્રિયાને ઊર્જાગ્રાહી પણ કહી શકાય. અને કંઈક બને છે તેથી પ્રક્રિયાને સંશ્લેષણાત્મક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય. બીજી વાત કરવામાં આવે, અપચયની વાત કરવામાં આવે તો આના કરતા વિરુદ્ધ દિશામાં વાત કરવાની આપણે, તો કે અહીંયા શું હશે, મોટા જે જટિલ અણુઓ જે છે, જટિલ અણુઓ તૂટે છે. મોટામાંથી મોટા અણુ અથવા તો જટિલ જે અણુ જે છે તૂટે છે અને નાના અણુમાં ફેરવાય છે અથવા તો સરળ અણુમાં ફેરવાય છે. બરાબર છે? અહીંયા જ્યારે મોટા અણુ જે છે તૂટે છે તે દરમિયાન મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. એક સમીકરણ જોઈ લઈશું આપણે અહીંયા, તો કે C6H12O6 જે છે એ અણુ જ્યારે તૂટે છે, જે ઓક્સિજનની હાજરીમાં તોડવામાં આવે છે, ઓક્સિજનની હાજરીમાં તોડવામાં આવે છે એટલે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે. ઓકે? અને
જે મળશે તો આપણે મળશે 6CO2 પ્લસ 6H2O અને અમુક પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ટૂંકમાં કહી શકાય કે અપચય ક્રિયાઓ જે છે જેમાં ઉર્જા મુક્ત થાય છે તેથી તેને ઉર્જા ત્યાગી પ્રક્રિયા પણ કહી શકાય. બરાબર. બીજું કહીએ તો અહીંયા અણુ તૂટે છે તેથી આવી પ્રક્રિયાને વિઘટનાત્મક પ્રક્રિયા પણ કહી શકાય. બરાબર છે. ટૂંકમાં ચયાપચય જે છે જે સજીવોનું એક આગવું લક્ષણ જે છે એમાં શું છે કે સજીવો બધા જ પ્રકારના સજીવો જેમાં કહીએ આપણે તો કે આદિકોષ કેન્દ્રીથી માંડીને જટિલ કક્ષાના સજીવો જે છે જે આપણે એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. આ તમામમાં આ ચયાપચયની ક્રિયા જોવા મળે છે. બીજી વાત કરીએ ચયાપચય એટલે સજીવ દેહમાં ચાલતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો. નિર્જીવ પદાર્થો જે છે તે આ ચયાપચયની ક્રિયા દર્શાવતા નથી. તેથી કહી શકાય ચયાપચય એ સજીવોનું આગવું લક્ષણ છે. સજીવોનું આગવું લક્ષણ છે. એનો મતલબ કે આ જે લક્ષણ જે છે માત્ર ને માત્ર સજીવ દેહમાં જોવા મળશે, બીજા કોઈના નિર્જીવમાં જોવા મળતું નથી. બીજી વાત કરીએ કે ચય અને અપચય જે ક્રિયાઓ જે છે સમગ્ર દેહમાં જે પ્રક્રિયા જે ચાલતી હોય છે એ સાયમલ્ટેનિયસલી ચાલતી હોય છે. ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ બે એકબીજાને સાથે સાથે ચાલતી ક્રિયાઓ છે, એટલે કે એકબીજા સાથે ચાલતી ક્રિયાઓ છે. શરીરમાં ચયની ક્રિયાઓ પણ ચાલતી હશે તે જ દરમિયાન અપચયની ક્રિયાઓ પણ સતત ચાલતી હોય છે. એટલે એવું કહી શકાય કે ચય અને અપચય ક્રિયાઓ કેવી છે? સાથે ચાલતી ક્રિયા છે. હવે એ વાત કરવામાં આવે જો ચયનું પ્રમાણ અપચય કરતા વધી જાય તો વૃદ્ધિની પ્રક્રિયા થાય છે. અહીં જોઈએ કે ભાઈ ચય વધે એનો મતલબ કે નવું કંઈક બનતું હશે, કંઈક વસ્તુનું સર્જન થતું હશે. આ જે સર્જન થાય છે ખરેખર જોવામાં આવે આ જે પણ ચય ક્રિયાઓ જે થાય છે, અપચય ક્રિયાઓ થાય છે જે કોષીય સ્તરે જોવા મળે છે. દરેક કોષમાં જોવા મળશે. કોષ જે છે જેની અંદર કંઈક નવું સર્જાશે, પરિણામે એમાંથી કોષનું કદ વધશે અને એમાંથી નવા કોષનું સર્જન થશે. કોષનું સર્જન થશે એટલે શું બનશે? પેશી બનશે. પેશી બનશે તો અંગ બનશે. અંગ બનશે તો જે તે અંગતંત્રનો વિકાસ થશે. ટૂંકમાં જે તે દેહ જે છે એની અંદર વૃદ્ધિની ક્રિયા જોવા મળે છે. ક્યારે? જ્યારે ચયની ક્રિયા અપચય કરતા વધારે હોય ત્યારે. બીજી વાત કરવામાં આવે જ્યારે અપચયની ક્રિયા ચય કરતા વધુ હોય તો બંને પ્રક્રિયાઓ ચાલે છે નો ડાઉટ. તો શું થશે? અપચયની ક્રિયા વધી જાય તો શરીરની અંદર જીર્ણતા પ્રેરે છે. એટલે કે જે તે કોષો જે છે જે તે કોષમાં અપચયની ક્રિયા વધી જશે તે કોષો જીર્ણ બનશે, એટલે કે વૃદ્ધત્વ પ્રેરે છે. આ જે કોષો જે છે કોષમાં જોવા મળશે. ક્રમશઃ જેમ જેમ આગળ ચાલશે તેમ તેમ પેશીમાં જોવા મળશે. પેશીમાંથી અંગમાં અને જે તે અંગને ઘસારો લાગે છે. આમ સમય જતા ક્રમશઃ સમગ્ર દેહના તમામ તંત્રોમાં ઘસારો લાગે છે અને તેઓ કાર્ય કરતા બંધ થઈ જાય છે. પરિણામે તેઓ મૃત્યુની પ્રક્રિયાને દોરે છે. ખ્યાલ આવ્યો? ચય ક્રિયા વધારે તો વૃદ્ધિ થાય, અપચય ક્રિયા વધારે તો જીર્ણતા અથવા તો વૃદ્ધત્વને પ્રેરે છે. અહીંયા થઈ ગયું આપણી ચયાપચયની. સજીવના નવા લક્ષણ વિશે અહીંયા લઈશું આપણે અહીંયા કોષીય સંગઠન. જેને કહીશું આપણે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન.
હવે ધ્યાનથી જુઓ, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, બરાબર? કોષમાંથી પેશી બને છે, પેશીમાંથી અંગ બને છે, અંગમાંથી અંગતંત્ર બને છે, અંગતંત્રમાંથી સજીવ દેહનું નિર્માણ થાય છે, બરાબર છે? ટૂંકમાં સજીવ જે છે જેઓમાં કોષીય સંગઠન જોવા મળે છે. ઇટ મીન્સ કે જે સજીવ જે છે એની અંદર આ પ્રકારેનું ઓર્ગેનાઇઝેશન જોવા મળશે. હવે કોષ જે છે એ ખરેખર બને છે અંગિકાઓથી. અંગિકાઓ બધાને ખબર છે, જેમ કે કણાભસૂત્ર છે, હરિતકણ છે, પછી રિબોઝોમ છે, અંતઃકોષરસ જાળ છે. આ બધી અંગિકાઓ કહેવાય કે જે કોષની અંદર આવેલી છે. આ વિવિધ અંગિકાઓ જે છે જે તે અણુની બનેલી હશે, બરાબર છે? અંગિકાઓમાં લઈ લઈએ આપણે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી કાય, રિબોઝોમ, આવી ઘણી બધી અંગિકાઓ છે. ઓકે, આ જે અંગિકાઓ જે છે જે તે અણુની બનેલી હશે. અણુ તરીકે લઈ લઈએ આપણે તો કે પ્રોટીનની બનેલી હશે, કેટલીક ચરબીની બનેલી હશે, કેટલીક કાર્બોદિત પદાર્થની બનેલી હશે. ટૂંકમાં અણુ ભેગા થઈને જે તે અંગિકાનું નિર્માણ કરે છે. આ અણુ જે છે પરમાણુના બનેલા હોય છે. એટલે કે પ્રોટીનના જે અણુની વાત કરવામાં આવે જેની અંદર કાર્બન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ, ઓક્સિજન અને નાઇટ્રોજન પરમાણુનું અસ્તિત્વ જોવા મળે છે. ટૂંકમાં પરમાણુ, અણુ, અંગિકાઓ એક પ્રકારનું કોષીય સંગઠન જોવા મળે છે જે સજીવનું આગવું લક્ષણ છે. જે તે સજીવમાં આ પ્રમાણેની ગોઠવણી જોવા મળે છે. હા, એક કોષની વાત કરવામાં આવે તો એ લોકોમાં અહીં સુધી જોવા મળશે. ઓકે, જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એમાં કોષો ભેગા મળીને સમાન કોષો જે હશે સરખા કાર્યો કરતા હશે, ભેગા મળીને જે તે પેશીનું નિર્માણ કરશે. સમાન કાર્ય કરતી પેશીઓ જે છે ભેગી મળશે, અંગનું નિર્માણ કરશે. અંગતંત્ર, આમ સમગ્ર દેહનું નિર્માણ થાય છે જે માત્ર સજીવોમાં જ જોવા મળે છે પરંતુ નિર્જીવમાં જોવા મળતું નથી. એટલે કહી શકાય કોષીય સંગઠન એ સજીવનું આગવું લક્ષણ છે. અત્યાર લગી જે વાત કરી, પહેલું જે હતું વૃદ્ધિની પ્રક્રિયા, જેને આપણે શું કીધું હતું કે એની વ્યાખ્યાયિત ન કરી શકાય. સેકન્ડ હતું પ્રજનનની ક્રિયા, એમાં બી શું કીધું હતું કે એને વ્યાખ્યા આપી ન શકાય. ત્યારબાદની જે પણ ક્રિયાઓ છે ચયાપચય જે છે જેને પણ શું કે લખીશું કે આપણે એ આગવું લક્ષણ છે જે માત્ર સજીવોમાં જ જોવા મળશે. ઓકે, નેક્સ્ટ છે કોષીય સંગઠન. આ પણ કેવું છે એનું આગવું લક્ષણ છે. ટૂંકમાં સજીવો જ આ ક્રિયા દર્શાવી શકે છે. હવે લઈશું આપણે પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર. સજીવો જે તે સજીવો જે છે કે જે શું કરે છે, પર્યાવરણીય પરિબળો જે છે આપણી આસપાસ જે પણ પર્યાવરણીય પરિબળો જોવા મળે છે એની સામે કઈ પ્રતિચાર આપે છે. અહીંયા વાત કરીએ, નવું લક્ષણ છે આપણી પાસે પર્યાવરણીય પ્રતિચાર. ઓકે, આ પર્યાવરણ જે છે એકચ્યુઅલી બાહ્ય પરિબળો ગણી શકાશે, બરાબર? બાહ્ય પરિબળો ગણી શકાશે કે જે સજીવ દેહની આસપાસના વાતાવરણમાં જોવા મળશે. આ પરિબળો બે પ્રકારના હોઈ શકે, ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે, ક્યારેક જૈવિક પરિબળો પણ હોય છે. એટલે કે કેટલાક અન્ય સજીવો જે છે જે તે સજીવને કઈક રીતે અસર કરતા હોવા જોઈએ. પર્યાવરણીય પ્રતિચારનો મતલબ એવું કહી શકાય કે આદિકોષ કેન્દ્રથી માંડીને એટલે કે સૌથી નિમ્ન કક્ષાના સજીવો છે તેમનાથી માંડીને સુકોષ કેન્દ્રીય જે સજીવો છે આ તમામે તમામ સજીવો પર્યાવરણીય પ્રત્યે પ્રતિચાર આપે છે. એટલે કે એ પર્યાવરણમાં કંઈ પણ ફેરફાર પ્રેરાય છે તેની સામે રિસ્પોન્સ આપે છે. જોઈ લઈએ, ભૌતિકની વાત કરવામાં આવે તો અહીંયા આવશે પવન, પાણી, હવા, જમીન. ઓકે, રાસાયણિકમાં કરવામાં આવે તો કેટલાક અંતઃસ્રાવી અસરો, કેટલાક રસાયણો,
જૈવિકની વાત કરવામાં આવે તો કેટલાક અન્ય સજીવોની વાત કરવામાં આવે છે. જોઈ લઈએ કે ભાઈ પવન, પાણી, હવા અને જમીન. તો આપણને ખબર છે કે કોઈ પણ સજીવ જે છે આમાંથી એની સામે કોઈ પણ પરિબળની અસર જોવા મળશે. જેમ કે એવું જોવા મળે કે ભાઈ આ પવનની વાત કરવામાં આવે તો કે પવન જ્યાં વધારે ફૂંકાતો હશે, બરાબર, ત્યાં આગળ શું હશે, જે તે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે. એટલે કે જે તે વાતાવરણ જે હશે એનામાં ભેજના પ્રમાણમાં પણ ફેરફાર જોવા મળશે. જે વાતાવરણ જે છે એને આધારે જે તે સજીવમાં તે પ્રકારના અનુકૂલન સાધવાની શક્તિ રહેલી હોય છે. ઓકે, જૈવિકની વાત કરવામાં આવે તો આપણામાં કોઈ રોગકારક સજીવ જે છે સજીવ દેહમાં પ્રવેશ કરી ચૂકે છે અને આપણને શું થશે, એની સામે આપણે રિસ્પોન્સ આપીએ છીએ. જેમ કે આપણને શરદી થાય છે. શરદી કોના માટે જવાબદાર છે તો કે રીનો વાયરસ જે છે એ પ્રકારનો સજીવ કહેવાશે. આ રીનો વાયરસ જે છે એ સજીવ દેહમાં પ્રવેશ કરે છે, પરિણામે આપણને તાવ આવે છે, છીંક આવે છે. આ જે લક્ષણો જે છે ટૂંકમાં જે સજીવ પ્રવેશ કર્યો છે એની સામે આપણી બોડી જે છે રિસ્પોન્સ આપે છે, પ્રતિચાર આપે છે. તેના ભાગરૂપે આ લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. આ તમામ સજીવ જે છે એ શું કરે છે, પર્યાવરણના પરિબળો સામે પોતાનો પ્રતિચાર દર્શાવે છે. બીજી વાત કરવામાં આવે કે વધારે પ્રમાણમાં પ્રકાશ હોય, પ્રકાશ બી આવશે. યસ, પ્રકાશ હોય તો આપણી આંખો મીચાઈ જાય છે. કોઈ આપણી સામે વધારે પ્રકાશમાં આપણે જઈએ છીએ તો આપણી આંખો આપોઆપ મીચાઈ જાય છે. ટૂંકમાં આપણી સામે રિસ્પોન્સ આપીએ છીએ, બરાબર છે. રાસાયણિકમાં વાત કરીએ તો કે પરાગરજનું જે અંકુરન થાય છે તો પરાગરજનું જે પરાગનલિકા વિકાસ પામે છે એ અમુક રસાયણોની અસર હેઠળ અંડક સુધી પહોંચવાની કોશિશ કરે છે અથવા તો એ તરફ એનું વહન થાય છે. આના વિશે વિગતવાર માહિતી તમારે ધોરણ 12માં એના વિશે અભ્યાસ કરશો. હમણાં ટૂંકમાં કે જે તે સજીવ જે છે એ પર્યાવરણ સામે ચોક્કસ પ્રકારનો પ્રતિચાર આપે છે. એમાં બધા સજીવ હોઈ શકે છે, જેવા કે આદિકોષ કેન્દ્રથી માંડીને સુકોષ. આ દરેકે દરેક સજીવો જે છે એ શું કરશે, પર્યાવરણ સામે પ્રતિચારની ક્ષમતા ધરાવે છે. તેથી કહી શકાય કે પર્યાવરણીય પ્રતિચાર એ સજીવોનું આગવું લક્ષણ છે. આગળનું લક્ષણ જેને કહીશું સભાનતા, જેને કહેવાશે કોન્શિયસનેસ. બરાબર, આ ક્રિયા પણ બધા પ્રકારના સજીવોમાં જોવા મળે છે. વાત કરીએ કેટલાક સજીવો એવા છે કે જે પ્રાણીઓની વાત કરવામાં આવે તો કે ઋતુ સંવર્ધિત પ્રજનન દર્શાવે છે પ્રાણીઓ જે છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ પણ એવી છે કે જે ચોક્કસ ઋતુમાં પુષ્પ સર્જન દર્શાવે છે. આ બધા કેવા છે તો કે જે પણ આ સજીવો જે છે એમનામાં અમુક પરિબળ સામે પોતાની કોન્શિયસનેસ દર્શાવે છે. આ પ્રાણીઓ જે છે એ શું કરશે તો કે પ્રકાશની અવધિ પર આ પ્રાણીઓ પર પ્રકાશની અવધિની અસર જોવા મળશે. એટલે કે જે તે ઋતુમાં કેટલા સમય માટે પ્રકાશનો તીવ્રતા કેટલી છે, કેટલા પ્રમાણમાં મળે છે એને આધારે પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલા છે. એ જ પ્રમાણે કેટલીક વનસ્પતિઓ જે છે કે જે માત્ર શિયાળામાં જ પુષ્પ બનાવે છે, કેટલાક એવા પણ છે કે ચોમાસામાં જ પુષ્પનું સર્જન કરે છે, કેટલીક એવી પણ છે કે જે ઉનાળામાં પુષ્પનું સર્જન કરે છે. ટૂંકમાં જે તે સજીવ જે છે જે તે પરિબળ સામે પોતાની કોન્શિયસનેસ એટલે કે સભાનતા દર્શાવે છે. મનુષ્ય જે છે જે સ્વયં સભાનતા ધરાવતું પ્રાણી છે, એટલે કે પોતાની રીતે પોતાની કોન્શિયસનેસ જાળવી રાખે છે. અહીંયા છે સભાનતા. ઉદાહરણ તમે આપી શકો છો, બરાબર છે. સભાનતા વિશે પૂછવામાં આવે તો કે જે તે સજીવ પોતાના આસપાસના પર્યાવરણને અનુકૂળ રહીને એની સામે સભાનતા દર્શાવે છે, એટલે કે એના પ્રત્યે કંઈક વિચારે છે અથવા એના પ્રમાણે ફોલો કરે છે, જેને કહેવાશે સભાનતા. બે ઉદાહરણ આપી દઈશું. હવે આવશે તમારું મૃત્યુ. મૃત્યુમાં જોઈએ મેં તમને આગળ વાત કરી એ જ પ્રમાણે કે
હવે મૃત્યુ જે છે તો લક્ષણ લઈશું આપણે મૃત્યુ, જેને કહીશું આપણે ડેથ. બરાબર. મૃત્યુ કેમ થાય છે? તો કે ચય ક્રિયાઓ અપચય કરતા ઘટી જાય છે. મતલબ કે અપચય ક્રિયાનું પ્રમાણ વધી જાય છે, જેથી કોષોમાં ઘસારો લાગે છે. કોષોમાં લાગે તો ક્રમશઃ પેશીમાં લાગે છે. બરાબર છે. આમ જે તે તંત્ર જે છે તે શું પામે છે? તેની અંદર ઘસારો લાગે છે. બીજી વાત કરવામાં આવે તો કે અહીંયા જોઈએ તો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઊર્જા બને છે. ટૂંકમાં તમે ખોરાક ખાઓ છો, જે પણ ખોરાક ખાઓ છો તે તમે ખોરાક ભૌતિક સ્વરૂપમાં લો છો, એમાં જે પણ કણો રહેલા છે એ બીજા સ્વરૂપમાં ફેરવાય છે. જેમ કે આપણે ખોરાકમાં રોટલી ખાઈએ છીએ, રોટલીમાં કાર્બોદિત રહેલું, સ્ટાર્ચ રહેલું છે, જે તમે પાચનની ક્રિયાને અંતે ગ્લુકોઝમાં ફેરવો છો. બરાબર છે. ટૂંકમાં અહીંયા સ્ટાર્ચ જે છે ગ્લુકોઝમાં ફેરવાય છે, જેને પરિણામે કઈક ઉર્જા વેડફાય છે. ખ્યાલ આવ્યો? કઈક ઉર્જા વેડફાય છે. જેટલી ઇનપુટ છે એટલું આપણને આઉટપુટ મળતું નથી. આમ ક્રમશઃ ધીમે ધીમે ઉર્જામાં વ્યય પામે છે. અહીંયા લખીશું આપણે ઉર્જાનો વ્યય થાય છે તમામ તંત્રમાં. સમગ્ર અંગતંત્ર જે છે દેહની અંદર, એમાં ઉર્જાનો વ્યય થાય છે, જેને આપણે કહીશું એન્ટ્રોપી. બરાબર છે. એને કહેવાશે એન્ટ્રોપી. એન્ટ્રોપીનું પ્રમાણ વધે છે, એન્ટ્રોપી વધે છે, પરિણામે કોષો અથવા તો દેહ જે છે એની કાર્યક્ષમતા ઘટે છે. પરિણામે તેઓ મૃત્યુ તરફ દોરાઈ જાય છે. એક જ વાત કરવાની કે ઉર્જાનો વ્યય જે છે, જેને એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે, એનું પ્રમાણ વધે છે. પરિણામે શરીરમાં કોષોને ઘસારો લાગે છે, જે તે અંગતંત્રને ઘસારા તરફ દોરી જાય છે. પરિણામે સમગ્ર દેહ જે છે એ ક્રમશઃ મૃત્યુ તરફ દોરાઈ જાય છે. હવે જોઈશું આપણે અનુકૂલન. આ પણ એક સજીવનું લક્ષણ છે, જેને આપણે કહીશું એડેપ્ટેશન. તમે નીચલા ધોરણમાં ભણી ચૂક્યા છો કે ભાઈ જે તે સજીવો જે છે જે તે પરિસ્થિતિમાં જોવા મળે છે તેવા અનુકૂલન ધરાવે છે. એક ઉદાહરણ લઈ લઈએ કે રણમાં જે ઊંટ જે છે એનું જહાજ ગણવામાં આવે છે. કેમ? તો કે જે રણમાં જે પ્રકારનું વાતાવરણ છે, જે પ્રકારનું પર્યાવરણ છે, તેને અનુકૂળ થવાની તમામ પ્રકારની ઊંટમાં લાક્ષણિકતા જોવા મળે છે. જેમ કે પગમાં ગાદીની રચના, ખૂનમાં પાણીનો સંગ્રહ કરે છે, આંખની ઉપર પાપરનું કવચ આવેલું છે. આ બધા લક્ષણો જે છે જે તે સજીવને અનુકૂલન આપે છે. બીજી વાત કરવામાં આવે તો કે ઠંડા પ્રદેશમાં જે વસતા પ્રાણીઓ જે છે એમની પર વધારે ઠંડીનું પ્રમાણ વધારે છે. પરિણામે એમની ચામડી પર ફરનું એટલે કે એક પ્રકારની રૂંવાટી જોવા મળે છે, જે શું કરશે? એમને ઠંડી સામે રક્ષણ આપે છે અને શરીરનું તાપમાન જાળવી રાખવાનું પ્રયત્ન કરે છે. ટૂંકમાં અનુકૂલન જે છે સજીવો દ્વારા દર્શાવવામાં આવે છે, જે તે પર્યાવરણને અનુકૂળ જે તે લક્ષણ ધરાવે છે, જેને કહીશું આપણે અનુકૂલન, જે આપણે નીચલા ધોરણમાં વધારે વિગતવાર ભણી ગયા છે. હવે લઈ લઈશું નેક્સ્ટ લેક્ચર છે આપણું સમસ્થિતિ, જેને કહેવાશે હોમિયોસ્ટેટિસ. આ પણ સજીવનું એક આગવું લક્ષણ છે. અહીંયા કહેવામાં આવે તો કે જે તે સજીવો શું કરશે? પોતાના બાહ્ય વાતાવરણને આધારે પોતાના શરીરના તાપમાનની જાળવણી કરે છે. અહીંયા જે વાત કરવામાં આવી છે શરીરના તાપમાનની, બરાબર છે? વાતાવરણને આધારે શરીરનું તાપમાન જાળવે છે. સજીવોની વાત કરવામાં આવે, પ્રાણીઓની વાત કરવામાં આવે તો બે પ્રકારના મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ કેવા છે? શીત રુધિરવાળા, બરાબર છે?
પ્રાણીઓને આપણે અસમતાપી પ્રાણી પણ કહીશું. કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઉષ્ણ રુધિર વાળા છે, બરાબર, કે જેમને આપણે સમતાપી પ્રાણીઓ કહીએ છીએ. અહીં સમજી લઈએ કે અહીંયા જો શીત રુધિર વાળા કે જેમના રુધિર ઠંડા છે, બરાબર છે. અસમતાપી પણ કહી શકાય, એટલે કે તેઓ પોતાનું તાપમાન, શરીરનું તાપમાન જે છે એ શું કરે છે, તાપમાન જાળવી રાખતા નથી. જેમ કે અહીંયા કેટલાક ઉદાહરણ લઈ લઈએ. ઉભયજીવી, સરીસૃપ, મત્સ્ય, આ તમામ જે વર્ગના પ્રાણીઓ જે છે એ કેવા છે, અસમતાપી છે. આ પ્રાણીઓ શું કરશે કે જે તે ઋતુમાં શું કરશે, એનામાં તાપમાનને જાળવી શકતા નથી. એટલે શું કરશે, દેડકાની વાત કરવામાં આવે કે જ્યારે ભાઈ બહુ જ ગરમીની સિઝન આવે તો શું કરે છે, શીત સમાધિમાં જાય છે, એટલે કે જમીનની અંદર ઊંડે સુધી રહીને પોતાનું નિષ્ક્રિય અવસ્થાનું જીવનકાળ દર્શાવે છે. કેટલાક સજીવો એવા છે કે જે શિયાળામાં શું કરે છે, ગ્રીષ્મ સમાધિ કરશે અને પોતાનું જીવન જે તે સમયગાળો છે એમાં વ્યતીત કરશે. ટૂંકમાં તેઓ પોતાનું તાપમાનને ફેરફાર કરી શકતા નથી. ઉષ્ણ રુધિરવાળાની વાત કરવામાં આવે કે તેમનું તાપમાન, શરીરનું તાપમાન જળવાઈ રહે છે. જેમ કે મનુષ્યની વાત કરવામાં આવે તો કે આપણું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી છે, જે કાયમ માટે જળવાઈ રહે છે. ઠંડી પડે છે વધારે બહાર એટલે ટેમ્પરેચર શરીરના તાપમાન કરતાં બહારનું તાપમાન ઘટે છે, તેમ છતાં આપણું ટેમ્પરેચર 37 રહે છે. આપણે શું કરીએ છીએ, ગરમ વસ્ત્રો પહેરીએ છીએ, રાઈટ. બીજું શું હોઈ શકે કે ઠંડી લાગે છે, જેને પરિણામે રૂંવાટા ઊભા થાય છે. રૂંવાટા ઊભા થાય છે ઇટ મીન્સ શું હોઈ શકે કે શરીરની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. ભલે ટેમ્પરેચર વધારે બહાર ડાઉન છે, પરંતુ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ટેમ્પરેચર જે છે એ ગરમ રહે છે. ગરમીમાં વાત કરીએ છીએ કે ભાઈ શરીરનું ટેમ્પરેચર 37 છે, બહાર 40-45 ની આસપાસ હોય, આપણને ગરમી લાગે છે, પરિણામે આપણને પરસેવો થાય છે. પરસેવો થાય છે જેથી આપણું શરીર દેહ જે છે એ શું પામે છે, ઠંડુ પડે છે, અને એ જેને કારણે 37 ડિગ્રી ટેમ્પરેચર જળવાઈ રહે છે. ટૂંકમાં આપણે આપણું તાપમાન જે છે એ જાળવી રાખીએ છીએ. અહીંયા વાત કરવામાં આવે તો પક્ષીઓ અને તમામ સસ્તન વર્ગના જે પ્રાણીઓ જે છે તેઓને કહેવાશે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ. સમસ્થિતિ એટલે કે જે તે તાપમાનની અસર જે છે એને આધારે, શરીરના તાપમાનને આધારે બે પ્રકારના પ્રાણીઓ, શીત રુધિરવાળા, ઉષ્ણ રુધિરવાળા. શીત રુધિરને કહીશું આપણે અસમતાપી પ્રાણીઓ, સમતાપી પ્રાણીઓ. વાત કરીએ પ્રમાણે કે ભાઈ લોકો પોતાનું ટેમ્પરેચર કેમ જાળવે છે, કેટલાક જાળવે છે, કેટલાક જાળવતા નથી, એની માટે અલગ અલગ એના લક્ષણો ધરાવે છે. અહીંયા એક કારણ છે, સજીવના જીવનની વિલક્ષણ ઘટનાઓ એ દેહની આંતરક્રિયાનું પરિણામ છે. આ મોસ્ટ આઈએમપી છે. કેવું કહે છે કે જે પણ સજીવના જીવનમાં જે ઘટનાઓ બને છે, જે કારણ થાય છે, એ એની દેહની આંતરક્રિયાનું પરિણામ છે. સમજીએ આપણે. ફરીથી ઉદાહરણ લઈ લઈશું. અહીં આગળ કોષ શેમાંથી બને છે, અંગિકામાં બને છે, બરાબર છે. અંગિકા જે છે એ અણુની બનેલી છે, આ પરમાણુના બનેલા છે, અને આ પરમાણ્વીય કણોને બનેલા છે, બરાબર છે. કોષમાંથી પેશી બને છે, પેશીમાંથી અંગ બને છે, અંગમાંથી અંગતંત્ર બને છે, અંગતંત્રમાંથી જે તે સજીવ બને છે, સજીવમાંથી જાતિ બને છે, જાતિમાંથી નિવસન તંત્ર બને છે. ઓકે, આટલું લખવા મળે અહીંયા. ફરીથી કે ભાઈ આ સમગ્ર જે છે પરમાણુ, અણુ, અંગિકા, કોષ, પેશી, અંગ જે છે એક પ્રકારનું કોષીય સંગઠન જોવા મળે છે સજીવોમાં, જે આપણે આગળ જોઈ ગયા છે. હવે જોઈએ અહીંયા કોષની વાત કરીએ, બરાબર છે. કોઈ સજીવ જે છે એનામાં કંઈક ખામી આવે છે અથવા તો કંઈક ચેન્જ આવે છે. કેમ આવે છે તો કે એના અંગતંત્રમાં કંઈક અસર થઈ હશે, જેને પરિણામે
જે તે સજીવમાં ફેરફાર જોવા મળે છે. હવે અંગતંત્રમાં ફેરફાર જોવા મળે છે, ઇટ મીન્સ કે તેના જે અંગો જે છે એનામાં કઈક પ્રકારની ઘટના બની હશે જેમાં ફેરફાર પ્રેરાયો હશે, જેને પરિણામે શું જોવા મળશે? અંગતંત્રમાં ફેરફાર જોવા મળશે. એ જ પ્રમાણે અંગની વાત કરવામાં આવે તો કે પેશી સ્તરે જોવા મળશે. પેશીમાં જે ફેરફાર જે છે એ કોષને કારણે જોવા મળશે. અહીંયા સજીવમાં ફેરફાર છે અંગતંત્રને કારણે, અંગતંત્ર છે અંગને કારણે, અંગ જે છે પેશીને કારણે ફેરફાર જોવા મળે છે, કોષને કારણે. કોષમાં જે ફેરફાર જે છે જે તે અંગિકાને કારણે, અંગિકાને કારણે અણુને કારણે, પરમાણુ અને પરમાણુ, ટૂંકમાં જે બેઝિક લેવલ જે છે પરમાણુય સ્તર જે છે એમાં ચોક્કસ ફેરફાર થાય છે, જેને પરિણામે સમગ્ર જે આખું સમગ્ર સંગઠન જે છે તમામમાં શું જોવા મળશે? ફેરફાર જોવા મળે છે. એટલે લખ્યું છે કે સજીવના જીવનની વિલક્ષણ ઘટનાઓ એ દેહની આંતરક્રિયાનું પરિણામ છે. ટૂંકમાં અહીંયા પરમાણુ સ્તરે કંઈક આંતરક્રિયા થાય છે જેને સીધી અસર પરમાણુ પર જોવા મળશે. એ જ પ્રમાણે પરમાણુમાં કંઈ ફેરફાર થાય છે જે અસર થશે અણુમાં જોવા મળશે, અણુની અંગિકામાં, અંગિકાની કોષમાં, કોષની પેશીમાં, પેશીની અંગમાં, અંગતંત્ર સજીવમાં. ટૂંકમાં એ કહી શકાય કે ભાઈ જે કોષીય સંગઠનનો વિસ્તાર જે છે એમાં બેઝિક સ્તરે સૌથી નીચેના સ્તરમાં કોઈ ફેરફાર પ્રેરાય કે જેમાં દેહની આંતરક્રિયામાં ફેરફાર પ્રેરાય છે તે સમગ્ર દેહમાં શું કરે છે? એનામાં ફેરફાર પહેરવે છે અને છેલ્લે જે ઘટના બને છે એની માટે જવાબદાર છે. ઓકે, આપણે સજીવની વ્યાખ્યા આપવી હોય, આટલા બધા લક્ષણો જે જોયા એને આધારે સજીવની વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય પ્રમાણે સ્વયંજનિત કે જે પોતાની જાતે જ નવા સજીવનું નિર્માણ કરે છે, સ્વયં વિકસિત છે કે જે પોતાની જાતે પોતાનો વિકાસ કરે છે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દાખવનાર એટલે કે કોઈ પણ ઉત્તેજના દર્શાવવામાં આવે છે આસપાસના વાતાવરણમાં તો એની સામે જાતે જ શું કરે છે? એનો પ્રતિચાર આપે છે અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. તમને એક્ઝામમાં પૂછાય સજીવ એટલે શું, એની વ્યાખ્યા તમારે આ લખવાની રહેશે. સ્વયંજનિત છે, સ્વયં વિકસિત છે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દાખવનાર અને અન્ય સજીવોને અસર કરતા નિયંત્રિત તંત્રને, સ્વયં નિયંત્રિત તંત્રને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ભાઈ કે સજીવો જે છે એ સજીવ શું છે આપણને સમજણ પડી ગઈ. હવે સમગ્ર પૃથ્વીની વાત કરવામાં આવે તો સજીવોમાં વિવિધતા જોવા મળે છે. અહીંયા ટોપિક લઈશું આપણે સજીવ વિવિધતા. બરાબર છે. હવે સજીવોની વિવિધતા જોવા માટે એટલે કે સજીવો જે છે સર્વવ્યાપી છે. પૃથ્વીના દરેક ખૂણા પર સજીવો જોવા મળે છે. એટલે સજીવો કેવા છે? સર્વવ્યાપી છે, એટલે બધી જગ્યાએ જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે તો કે જે સજીવો જે છે વિવિધતા જોવા મળે છે તો કે દરેક સજીવો જે છે એકમેકથી કઈક રીતે અલગ પડતા આવે છે. પૃથ્વી પર વાત કરીએ તો આશરે 1.7 મિલિયનથી 1.8 મિલિયન જેટલી 1.7 મિલિયનથી 1.8 મિલિયન જેટલી સજીવોની જાતિઓ જે છે જેને ઓળખવામાં આવી છે. આટલી જાતિઓ ઓળખાઈ ચૂકી છે. હજુ પણ એમ માનવામાં આવે છે કે હજુ ઘણી બધી જાતિઓ જે છે જે હજુ સુધી ઓળખાઈ નથી. આટલી જાતિઓ ઓળખાઈ ચૂકી છે. આપણે વાત કરીએ અમેરિકાનું સૌથી મોટું જંગલ જે છે, પૃથ્વીનું સૌથી મોટું જંગલની વાત કરીએ તો અમેરિકામાં આવેલું એમેઝોનનું જંગલ જે છે કે જેમાં વધારે પ્રમાણમાં સજીવોમાં વિવિધતા જોવા મળે છે. બરાબર છે. એને સાપેક્ષની વાત કરવામાં આવે તો કે આશરે 1.7 મિલિયનથી 1.8 મિલિયન જેટલી જાતિઓ શોધાઈ ચૂકી છે. હજુ પણ ઘણી બધી જાતિઓ હોવાની સંભાવનાઓ દર્શાવાય છે કે હજુ સુધી ઓળખવામાં આવી નથી. આ 1.7 મિલિયનની વાત કરવામાં આવે તે પૈકી 1.5 મિલિયન જે છે એ માત્ર પ્રાણીઓ છે અને 1.2 જે છે
જે માત્ર પ્રાણીઓની જાતિ છે, અને 0.5 મિલિયન જે છે એ માત્ર વનસ્પતિની જાતિઓની શોધ થયેલી છે. પ્રાણીઓની વાત કરવામાં આવે, તમે ભણી ગયા છો ધોરણ 9 માં કે ભાઈ સંધિપાત સમુદાયનું જે પ્રાણી છે એ પૃથ્વી પર જે પ્રાણીઓ છે એનો 80% ભાગ રોકે છે. સમજો કે એના સિવાય કેટલી બધી જાતિ જે હશે કે જે શોધાઈ ચૂકી છે, હજુ શોધાવાની બાકી છે. એટલે ટૂંકમાં સજીવોમાં ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે, વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. સજીવો જે કેવા છે, સર્વવ્યાપી છે, પૃથ્વીના દરેકે દરેક ખૂણા પર જોવા મળશે. ક્યાંય એવી જગ્યા નહીં હોય કે જ્યાં સજીવનું અસ્તિત્વ જોવા મળતું નથી. ઓકે, આશરે 1.7 મિલિયનથી 1.8 મિલિયન જેટલી જાતિઓ શોધાઈ ચૂકી છે, જે પૈકી 1.2 મિલિયન જાતિ જે છે પ્રાણીઓની છે, 0.5 જે છે એ વનસ્પતિઓની છે. હવે જોઈશું ભાઈ નામ. હવે કોઈ તમને સજીવ મળે છે, સમજો કે કોઈ વનસ્પતિ મળે છે, તો હવે તમારે એને નામકરણ કેમ કરવું? તો નામકરણ કરવા માટે ચોક્કસ નિયમોને આધીન એનું નામકરણ કરવામાં આવે છે. એના નિયમોને પાળીને જ જે તે સજીવની ઓળખવિધિ કરવામાં આવે છે. જે તે સજીવને નામકરણ કરતા પહેલા જે તે સજીવની ઓળખવિધિ થાય છે. આ જે ઓળખવિધિ થાય છે જે તે સજીવના બાહ્ય લક્ષણોને આધારે થાય છે. પૈકી આપણા ઘરની વાત કરવામાં આવે તો કે જે કંઈક આપણે સવારથી ઉઠીને રાત સુધીમાં કેટલી પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. સમજી લો કે કોઈ સ્ટેશનરી છે, તમે સ્કૂલમાં આવો છો, તમારી સ્ટેશનરી છે. ઓકે, સ્ટેશનરીમાં વાત કરવામાં આવે, તમારી બુક્સ આવે છે, તમારા પેન આવે છે, પેન્સિલ છે, કંપાસ બોક્સ, આ બધું છે. તમને ખબર પડે છે કે ભાઈ મારે પેન જે છે એ કંપાસ બોક્સમાં મૂકવાની છે. ઓકે, બુક્સ છે મારે બીજા ખાનામાં મૂકવાની છે. બુક્સનું તમે અલગ વસ્તુ બનાવશો, એ જ પ્રમાણે પેન પેન્સિલ જે છે એની બી તમે અલગ જગ્યાએ ગોઠવશો. ટૂંકમાં કંઈક લક્ષણોને આધારે તમે આની ગોઠવણી કરો છો ને, બરાબર? આ પેન કેમ કંપાસ બોક્સમાં જ મૂકો છો, બુક્સના સ્થાને જ કેમ મૂકો છો? તો કે કંઈક લક્ષણો ધરાવે છે, કંઈક જે તે વસ્તુ સાથે સાથે કંઈક લક્ષણોમાં સામ્યતા જોવા મળતી હશે, જેને આધારે તમે જે તે વસ્તુની ગોઠવણી કરો છો. એ જ પ્રમાણે સજીવોનું પણ જે વર્ગીકરણ કરીશું, એનું નામકરણ કરવા માટે, ઓળખવિધિ માટે કંઈક વર્ગીકરણ કરીએ છીએ. ભાઈ કે આ સજીવના લક્ષણો આવા દેખાય છે તો આપણે એના કક્ષામાં મૂકીએ. એ જે વિગતવાર જે છે એના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.